અમરેલીના લાઠી શહેરમાં વંદે ભારત ટ્રેનનો સ્ટોપ ન મળતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી છે। ત્યારે વંદે ભારત ટ્રેનને લાઠીમાં સ્ટોપ મળવાની આશા સાથે સ્થાનિકો દ્વારા સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ ટ્રેન લાઠી સ્ટેશન પર ન રોકાતા લોકોના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું। બીજી તરફ ચિત્તલ ગામના રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટોપ મળ્યો છે, જેના કારણે લાઠીના સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। લાઠી વિસ્તારના સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ ગોવિંદ ધોળકિયાના વતન એવા લાઠીને વંદે ભારતનો સ્ટોપ ન મળતા સ્થાનિકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને હૈયા વરાળ ઠાલવી છે। હું તમને એટલું કહેવા જઈ રહી છું કે લાઠીમાં ખૂબ સારી વાત છે કે વંદે ભારત અહીંથી નીકળી રહી છે, પણ દુઃખની બાબત એ છે કે અહીંના લોક સંસદ સભ્યો, ઉદ્યોગપતિઓ હોવા છતાં અહીંયા સ્ટોપ નથી। તો સરકારને મારી એટલી વિનંતી છે કે વહેલી તકે અહીંયા સ્ટોપ મળે। આપણે લાઠી ખાતે રેલવે સ્ટેશન ઉપર વંદે ભારત ટ્રેન છે શરૂ કરવામાં આવી છે, અમદાવાદ થી લઈને વેરાવળ સુધી। તો એ બહુ ખુશીની વાત છે, પણ છતાં પણ અહીંયા આજે સરકારમાં લાઠી તાલુકાના ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ બાજુના ગામ દુધાળાના હોય છતાં લાઠી ગામને સ્ટોપ આપવામાં આવ્યો નથી, એ ખૂબ દુઃખદની બાબત છે। તો જાહેર જનતા જો સરકારશ્રીને એક વિનંતી કરવામાં આવે છે કે બને તેટલું જલ્દી લાઠીને સ્ટોપ